નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે. 17 જુલાઈ 2023 ને દિવસોએ તે નિમિત્તથી આપણ ખીરવડા બનાડશું. ખીરવડા આ એવો પદાર્થ છે કે તે ગરમા ગરમ ખાવાની મજા જ અલગ છે. પણ બહેનો નીકળતા તે અનુભવ ખૂબ દુર્મિળ જ. ફક્ત પેરમી જ તે અનુભવ લેતા આવે છે. લહાનપણે જ્યારે મમ્મી ગરમા ગરમ વડા ઉતારે ત્યારે બટ્ટા ભાઈ બહેનોના વાટા મેં ફક્ત ચોખ્ખું ચોખ્ખું વડું આય અને આગલું વડું ક્યારે મળશે તેની વાટ દેખાય. અને યો વાટ દેખીને ખાવાની પણ એક મજા રહે છે. ચલો તો પછી વિડીયોને આપણ શરૂઆત કરીએ. તેની કરતા આપણને કઢાઈ ગરમ કરી લઈ લઈએ અને કઢાઈ में એક વાટકી અડદની દાળ લેવાની અને બારીક ગેસ पे આપણે થોડો તેનો કલર ચેન્જ થશે અને વાસ આવે આપણે ત્યાં સુધી આપણે દાળ શેકી લેવાની. એવા પદ્ધતિ આપણી દાળ શેકાઈ જઈલી તેને આપણે કાઢીને ઠંડી कराने મૂકી દેશું. सेम तेज कढ़ाई में पौन वाटकी चना दाळ લેવાની. તેને પણ બારીક ગેસ पे કલર ચેન્જ થઈને તેનો થોડોસો વાસ આવે ત્યાં સુધી ચના દાળ શેકી લેવાની. એવા પદ્ધતિ આપણી ચના દાળ શેકાઈ જઈલી તેને પણ કાઢીને आपण ઠંડી कराने અલગ ડીશમાં મૂકી દેશું. પોવા ખાવાનો જે ચમચો તે ભરીને એક ચમચો આપણે મેથી દાણા લેવાના તેને ફક્ત અડધો મિનિટ આપણે બારીક ગેસ पे શેકી લેવાના અને તેને અડદના દાળ पे કાઢી લેશું. 2 ચમચા ધના લઈલા તેને પણ બારીક ગેસ पे શેકાના તેને પણ મેથી જોડે કાઢી લેશું. અને यहाँ ગેસ બંધ કરી દેવાનો આપણે કારણ આપણી કઢાઈ ગરમ જ છે. તેને અમે અડધો ચમચો બડીશોપ નાખીને શેકી લેવાની. અને હવે બટું ઠંડુ થાય એટલે કે આપણે ઘઉં શેકી લેવાના. ગળાવાળાને કરતા આપણે એક વાટકી ઘઉં લેવાના અને ઘઉં મસ્ત ફૂટે ત્યાં સુધી આપણે શેકી લેવાના. ફૂટવું જોઈએ અને તેનો થોડોસો કલર પણ ચેન્જ થઈ જાય. એવા પદ્ધતિ આપણે ઘઉં શેકી લેવાના અને તેને ઠંડા कराने મૂકી દેશું. અને ઘઉં ઠંડા થયા કે સૌથી પહેલે આપણે ગળાવાળાનું જ મિક્સર में પીળી લેવાનું. મિક્સર में આપણે એકદમ જાડ સરસ પીળાનું તેને અને જાડી ચાળણી में ચાળી લેવાનું અને ઉરેલું જે ઉચ્ચનું છે તેને પરત મિક્સરના ભાંડામાં નાખીને પીળી લેવાનું. એવા પદ્ધતિ આપણા ગળાવાળાનું દળાઈ જેલું હાવડા आपण તીખા વડાનું પીળી લેશું. તીખા વડાનું પણ આપણું થઈ જઈલું તૈયાર. ગળ્યા વડાનું આપણે એક વાટકી में આપણું 1.5 વાટકી લોટ તૈયાર થયેલો અને તીખા વડાનું આપણે પૌના 2 વાટકી में 2.5 વાટકી આપણો લોટ તૈયાર થયેલો. आपण या ગળ્યા વડાનું ઘેર લેશું. તેની કરતા 1.5 વાટકી ગોળ લઈલો તેને અમે 1 વાટકી પાણી નાખેલું અને आपण ગોળ પગળાઈ લેશું. ગોળ પગળી ગયેલો આપણો આવડા તેને અમે आपण 1 ચમચો ઘી નાખવાનું. ચીમટી ભર મીઠું નાખશું. અને હાવડા આપણે એક જ વાટકી ઘઉંનો લોટ લેવાનો શેકેલ ઘઉંનો લોટ તેને आपण ઘેરી લેશું. साइड में आपण पाणी गरम करायला મૂકી દેવાનું અને જેવું લાગશે તે પદ્ધતિ આપણે પાણી તેને અમે એડ કરતું જવાનું અને પૂરો લોટ આપણો બાફ આવે ત્યાં સુધી થોડું થોડું પાણી નાખીને आपण તેને ઘેરી લેવાનું. કોઈ કોઈ પહેલે ગોળનું પાણી તૈયાર કરીને લોટ ઘેરી લે તેનાથી આપણું જે ગળ્યાનું પ્રમાણ તે થોડું ઇમ્બેલેન્સ થઈ જાય. म्हणून આપણને એવા પદ્ધતિ જેવું લાગશે તેવું ફક્ત ગરમ પાણી એડ કરતું જવાનું અને त्याच्यात तेवढं मिक्स कर लेલું અને झाकण झाकी देશું અને તેને બાફાવા દેશું. थोडंसं लोट कच्चो वाचिरो म्हणून ते आम्ही थोडंसं पाणी मिक्स करेલું आपण मग एकदा झाकण झाकी द्याનું.
પૂરો લોટ ઘેરાને મને આ 2.5 વાટકી પાણી લાગેલું એ 2.5 વાટકી મેં આપણો લોટ મસ્તપૈકી બાફાઈ ગયેલો એ હાવડાવીને સાઈડને ઠંડુ કરવાનું મૂકી દઈશું. ઝાકણ ઝાંકી દેવાનું એ તીખાવડાનું ઘેર લેશું आपण આવડાયા કઢાઈ મેં આપણે 3 તો 4 મોટા ચમચા તેલ લઈ લઈએ અને તેના મેં 8-10 લસણનો પાકળો 1 ચમચું જીરું નાખીને ખલબત્તા મેં કૂટી લઈ લઈએ. એને હાવડા आपण સસડાઈ લેશું અને તેના મેં મસાલાના ડબ્બા મેં જે ચમચી આવે તે ભરીને 5 ચમચો સમાર લેવાનો અને 1 ચમચો હળદ લેવાની. હળદ મને યાદ પડી ગઈ હતી નંતર હું એડ કરી હતી અને તીખાવડાનું આપણે થોડુંસું तिखट જ બનાવવાનું કારણ કણક મેં आपण ભરાનंतर તેનો तिखटपणा कमी થઈ જાય म्हणून તીખાવડાનું થોડુંસું તીખું જ સારું લાગે છે. તેના મેં હાવડા आपण या પાણી નાખેલું એ અને 1 ચમચો મીઠું નાખવાનું અને યા તીખાવડાનો જે લોટ એ તે નાખવાનો એ અને 2 ચમચો ગળાવડાનો જે લોટ એ તે 2 ચમચો નાખવાનો એ તેનાથી આપના વડાને મસ્ત વળદર જ અને વનાન ત્યાં ફૂટતા નહીં. અને હાવડા આપણે ઘેરી લેશું લાગશે તેવા તેવું ગરમ પાણી એડ કરતું જવાનું આપણે. આ એકદમ સોપી પદ્ધત છે. એનાથી આપનું પ્રમાણે તે વ્યવસ્થિત રહે અને ટેસ્ટ પણ મસ્ત આવે છે અને એકદમ સોપું વાટે છે કે જેટલું લાગે છે આપણે તેટલું તે પદ્ધતિ ગરમ પાણી એડ કરતું જવાનું. આપણે હળદ નાખેલી હોય અને થોડુંસું પાણી નાખેલું હોય. એને આપણે ઝાકણ ઝાંકીને બાફી લઈશું. થોડુંસું કચ્ચું વાટી રહેતું મને હોય વही પાણી એડ કરેલું એ અને તીખાવડાનું ઘેરાને મને ટોટલ 3 વાટકે પાણી લાગી હતું. 3 વાટકે લોટ મેં વ્યવસ્થિત આપનો આ લોટ એ તે બાફાઈ જાય. એને आपण हावड़ा झाकण झाकीने थंडू कराने મૂકી દેશું.
एवा पद्धति आपनु वडू मस्त पैकी फूलेलू ये तिने आपण काढी लेसू। सेम आयश पद्धति आपने गया वड़ा पण वडी लेवाना है। गया वडाનું પણ આપણું મસ્ત ફુગેલું ये तिने पण आपण काढी लेसू। या पद्धति आपला वडा तयार થઈ જાય।